નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સ્વાગત છે આપનું ખોજ એટલે કે ટેરોની દુનિયામાં. જીવનના પ્રવાસમાં દરેક સફર એક નવી અનુભૂતિ છે, પરંતુ ક્યારેક મનમાં પ્રશ્ન થાય છે કે શું એ સફર યોગ્ય સમય પર છે, કઈ દિશામાં જોઈએ તો લાભ મળશે. આજની ખોજમાં મિસ પુનિતજી લુલા સાથે વાત કરીશું. ટેરો કેવી રીતે બતાવે છે પ્રવાસના સંકેતો, આનંદ અને નવા અનુભવોની દિશા. જાણીશું કે શું આપના સપનાનો પ્રવાસ ટૂંક સમયમાં સાકાર થવાનો છે કે નહીં. આપણી સાથે છે મિસ પુનિતજી લુલા, જેઓ ટેરો કાર્ડ દ્વારા પર્સનલ અને ઇન્ટરેસ્ટિંગ પ્રશ્નો જે છે એ સમજાવશે. પુનિતજી, આપનું સ્વાગત છે. નમસ્કાર. ચાલો તો શરૂ કરીએ આજની માર્ગદર્શક સફર. પુનિતજી, શું નજીકના સમયમાં પ્રવાસની તક મળશે? જે પણ જાતકો પ્રવાસ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે એમના માટે ડેફિનેટલી સક્સેસનું કાર્ડ આવ્યું છે, એટલે ઇટ ઇઝ અ વેરી બિગ અચીવમેન્ટ. તમે જે પણ પ્લાનિંગ કરી રહ્યા છો ને નજીકના સમયમાં એટલે આવતા 6 મહિનાની અંદર જ તમારું ટ્રાવેલનું પ્લાન સક્સેસફુલ થશે. અને એ સક્સેસફુલ સાથે કમ્પ્લીશનનું કાર્ડ બી આવ્યું છે, એટલે જે કંઈ ટાર્ગેટ્સ કે પ્લાનિંગ કે એજન્ડા સાથે તમે પ્લાન કરી રહ્યા છો એ બધા જ કમ્પ્લીટ થશે. એટલે આ યાત્રા ખૂબ જ મંગલમય રહેવાની છે. પણ સેલ્ફ ડિસિપ્લિન હોવું બહુ જરૂરી છે, એટલે ડિસિપ્લિન સાથે કંઈ પણ પ્લાનિંગ કરજો. કંઈ પણ લિમિટ બહારની વસ્તુ કરવા જશો તો નુકસાન થઈ શકે છે. પુનિતજી, કઈ દિશામાં પ્રવાસ કરવાથી વધુ લાભ થશે? આપણે 4 દિશા જોઈ લઈએ કે ઉત્તર, દક્ષિણ, પૂરબ ને પશ્ચિમ. ઉત્તર દિશા સૌથી પોઝિટિવ આવ્યું છે અને સેકન્ડ દિશા હું કહી શકું એ પૂરબ દિશા. એટલે ઉત્તર કે પૂરબમાં તમે કોઈ પણ પ્લેસને સિલેક્ટ કરીને એ દિશામાં ટ્રાવેલ કરશો તો આ બહુ જ પોઝિટિવ જર્ની રહેશે. આ કોઈ પણ હોય, આધ્યાત્મિક યાત્રા હોય કે હિલ સ્ટેશન હોય, પણ એને તમે ઉત્તર અથવા પૂરબ દિશાની કોઈ પણ જગ્યા સિલેક્ટ કરો. પુનિતજી, શું આ વર્ષ પ્રવાસ માટે શુભ છે? અતિ શુભ છે આ વર્ષ પ્રવાસ માટે. રાઇપનેસનું કાર્ડ આવ્યું છે, એટલે તમે જે પણ પ્રવાસ કરશો એ બહુ જ પોઝિટિવ રહેશે, તમને પાકા ફળ મળશે. એટલે ત્યાં ગયા પછી કંઈક તમારા જે કામ રોકાઈ રહ્યા છે એ કામ બી આગળ વધશે. મેન્ટલી તમે સ્ટ્રેસમાંથી બહાર આવી શકશો. ફિઝિકલી હેલ્થ ઇમ્પ્રૂવ થશે. કંઈ નેચર નજીક કે કુદરત નજીક જશો તો તમારું હાર્ટ ચક્ર વધારે પોઝિટિવ ને ઉર્જાવાન બનશે. એટલે આ વર્ષ બહુ જ પોઝિટિવ છે. સાથે સાથે અવેરનેસનું શિવજીનું કાર્ડ આવ્યું છે, એટલે કે તમારું થર્ડ આઈ કે તમારો ઇન્ટ્યુશન પાવર બી પ્રવાસ પર જઈને જાગૃત થશે. શું પરિવાર સાથેનો પ્રવાસ આનંદદાયક રહેશે કે નહીં? ડેફિનેટલી પરિવાર સાથેનો પ્રવાસ બહુ જ આનંદદાયક રહેશે. ઘણા એવા યંગસ્ટર્સ હોય કે જેનઝી આજકાલના જે છે એ લોકોને એવું લાગતું હોય કે અમે સોલો ટ્રાવેલ કરીએ અને સોલો ટ્રાવેલ કરીને એડવેન્ચર્સ કરીએ, પણ પરિવાર સાથેનું જે ટ્રાવેલ છે એ મોમેન્ટ ટુ મોમેન્ટ તમારા લાઈફમાં એક પોઝિટિવ પરિવર્તન કે ચેન્જ લાવી રહ્યું છે. ચેન્જનું કાર્ડ આવ્યું છે. સાથે સાથે મોમેન્ટ ટુ મોમેન્ટ તમે લાઈફમાં એક નવી સ્ટેપ શીખતા જશો. એમની પાસેથી જે ગાઈડન્સ કે માર્ગદર્શન મળશે એ તમને પ્રવાસ દરમિયાન બી કામ લાગશે, અને સાથે સાથે તમે આનંદિત થઈને એમની સાથે નવા અનુભવ કરી શકશો, એમને વધારે સમજી શકશો. અને હોલિડે હોય ત્યારે નાના હોય ઉંમરના કે મોટા હોય, પણ એમની સાથે તમે બાળક બનીને જ્યારે એન્જોય કરો તો ઓટોમેટિકલી બધા જ સ્ટ્રેસથી દૂર થઈ જાય છે. એટલે એક પરિવાર જ્યારે એકત્રિત થઈને પ્રવાસ પર જાય છે તો એ બધાના જ તબિયતને સુધારવાનું કામ કરે છે. એ વાત તો તમે સાચી કરી પુનિતજી, પરંતુ પહેલેથી જ આપણે વિચારતા હોઈએ કે આ જગ્યા મને બહુ ગમે છે, મારે મોટા થઈને આ જગ્યા વિઝિટ કરવી છે, પેલી જગ્યા વિઝિટ કરવી છે, તો શું સપનાનું ડેસ્ટિનેશન આપણે કહી શકીએ એ ટૂંક સમયમાં સાકાર થવાનું છે? ડેફિનેટલી અંજલિ, આ કાર્ડ શું કહી રહ્યા છે આપણે જોઈ લઈએ. અત્યારે જે વસ્તુ રોકી રહી છે તમારા સપનાના ડેસ્ટિનેશન પર પહોંચવા એ છે તમારું પોતાનું લેઝીનેસ. તમે જે તમારું ડેસ્ટિનેશન છે એને મેનિફેસ્ટ કરી શકો છો. એક વિઝન બોર્ડ લઈ લો ને ગૂગલ પરથી એ જગ્યાના પિક્ચર્સ ડાઉનલોડ કરી લો. ડાઉનલોડ કરીને પ્રિન્ટ આઉટ કરાવીને તમારી નજર સામે સ્ટિક કરી દો અને જસ્ટ વિઝ્યુઅલાઇઝ કરો કે તમે ત્યાં પહોંચી ગયા છો. પણ એની સાથે સાથે એના માટે એફર્ટ્સ બી કરવા જરૂરી છે. ફક્ત મેનિફેસ્ટેશનથી રિયાલિટી નથી થતી. સો પોઝિટિવલી મેનિફેસ્ટ કરો ને એ દિશામાં કામ કરવાનું પ્રયત્ન કરો, સ્ટાર્ટ કરી દો તો ઓટોમેટિકલી તમારું વિથિન 6 મંથ્સ મેં કીધું એમ એ પ્રવાસ નિશ્ચિત થશે.
પ્લાનિંગ થશે ને એક્ઝિક્યુટ પણ થશે. પુનિતજી, મિત્રતા એક એવો શબ્દ છે કે જ્યાં જઈને તમે તમારું ભાન ભૂલી જાઓ છો. મિત્ર પાસે તમે દરેક વસ્તુ શેર કરી શકો છો. તો શું પ્રવાસ દરમિયાન નવી ઓળખાણ કે નવા મિત્રો બનશે? કોને ના ગમે કે એક પ્રવાસ હોય કે દિવસ તમારું જે કાર્યક્ષેત્ર હોય, તમારે નવા લોકોથી મળો, એમના નવા માનસિકતાને તમે ઓળખવાનો પ્રયત્ન કરો. દરેકનું માઇન્ડસેટ અલગ હોય છે અને દરેકમાંથી કંઈક શીખવા મળે છે. એક ન્યૂ એક્સપિરિયન્સ કે એડવેન્ચર તમારા લાઈફમાં એન્ટર થાય છે. હવે વાત કરીએ પ્રવાસની, તો ડેફિનેટલી કોઈ આઉટસાઇડરનું કાર્ડ આવ્યું છે, એટલે જેને તમે આજ સુધી મળ્યા નથી કે ઓળખતા નથી, એવા વ્યક્તિઓ તમને મળશે. એવા વ્યક્તિઓ તમારી અંદર એક નવી ઉર્જા જાગૃત કરશે. રીબર્થનું કાર્ડ છે, એટલે નવી ઉર્જા અંદરથી પેદા થશે અને એ નવી ઉર્જા તમને નવા હાઇટ સુધી લઈ જઈ શકે છે. તો આ પ્રવાસને ટાળશો નહીં, ડેફિનેટલી એમાં પાર્ટિસિપેટ કરો. શું પ્રવાસ દરમિયાન કોઈ અનપેક્ષિત સારા અનુભવો થવાના છે? અનએક્સપેક્ટેડ સરપ્રાઇઝીસની વાત કરીએ તો સેલિબ્રેશનનું કાર્ડ આવ્યું છે એન્ડ ઇટ ઇઝ અ મિરેકલ કાર્ડ. ડેફિનેટલી અનએક્સપેક્ટેડ મિરેકલ્સ ક્યારે થાય? જ્યારે તમે ટોટલી સરેન્ડર થઈ જાઓ કે યસ, હું બધી જ રીતે આ પ્રવાસમાં એન્જોય કરવા જઈ રહી છું અને મને કોઈ એક્સપેક્ટેશન્સ નથી, પણ સામેથી કંઈક યુનિવર્સ તમને એવી ગિફ્ટ આપે જે તમને આ ટૂર દરમિયાન બહુ જ સક્સેસફુલી પોઝિટિવલી એક ટ્રાન્સફોર્મેશન લઈ આવે. સાથે સાથે કોઈ પણ જાતની માઇન્ડમાં કમ્પેરિઝન ના રાખશો. જ્યારે કમ્પેરિઝન આવે તો માઇન્ડ ડ્યુઆલિટી પર વર્ક કરવાનું ચાલુ કરી દે છે કે હું બોમ્બે જઉં કે દિલ્હી જઉં. પણ ક્લિયર છે કે તમારે દિલ્હી જ જવું છે, તો બોમ્બે વિશે વિચારવાનું કોઈ પ્રશ્ન જ નથી આવતું. અને કોની સાથે જવું એ બી ક્લેરિટી સાથે જ પ્લાનિંગ કરશો તો ઓટોમેટિકલી આ જર્ની પોઝિટિવ રહેશે. પુનિત, જે અત્યારના સમયમાં વાત કરીએ ને તો સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન, આ બધા જે શબ્દો છે એ વધારે સાંભળવા મળે છે. જ્યારે કે પહેલાંના સમયમાં આવું કંઈ હતું જ નહીં. હા, ટેન્શન પહેલાંના સમયમાં પણ હતું, અત્યારના સમયમાં પણ છે. પણ જે સ્ટ્રેસ, જે બધા કહેતા હોય છે કે મને આ વાતનો સ્ટ્રેસ છે, હું આના કારણે ડિપ્રેશનમાં છું, મને આની એન્ઝાયટી છે, પરંતુ એ વસ્તુ જે છે, સ્ટ્રેસ કહો, એન્ઝાયટી કહો, ડિપ્રેશન કહો, ટેન્શન કહો, એ બધું જ પહેલાં પણ હતું, પરંતુ અત્યારે વધી ગયું છે. તો શું પ્રવાસ મનને શાંત કરશે? ડેફિનેટલી. આ ફોરેનમાં એક જગ્યા છે જ્યાં લોકો સ્પેશિયલી પર્વતો પર જઈને એમના સ્ટ્રેસને ચિલ્લાઈને, બૂમો પાડીને ત્યાં બહાર કાઢે છે અને એ ઇકો જ્યારે થતું હોય એ સ્ટ્રેસ યુનિવર્સમાં રિલીઝ થઈ જાય છે. ઘણીવાર માણસ મનથી ઘૂંટાતા હોય, વિચારોના વાવાઝોડામાં ફસાઈ ગયા હોય અને એમને એવો કોઈ ચાન્સ મળતો નથી કે એમના સ્ટ્રેસને રિલીઝ કરી શકે. હવે આપણે નાનપણથી ભણતા આવ્યા છીએ કે પ્લાન્ટ્સ ઓક્સિજન ને રિલીઝ કરે છે ને કાર્બન ડાયોક્સાઇડ અંદર લે છે. હવે તમે ગ્રીનરીમાં જશો તો ઓક્સિજન તમને ભરપૂર મળશે અને ઓક્સિજન તમારી અંદરની કાર્યક્ષમતાને વધારે છે. સાથે સાથે ગ્રીન જે કલર છે એ હાર્ટ ચક્રનું કલર છે, એટલે હૃદય ચક્રને જો એક્ટિવ કરવું છે, વધારે એનર્જાઇઝ કરવું છે તો તમારે નેચર નજીક જવું પડશે. તો સ્ટ્રેસથી રિલીઝ થવું છે ને શાંતિ મેળવવી છે તો ડેફિનેટલી પ્રવાસ પ્લાન કરો. ભલે એક દિવસનું હોય કે 2 દિવસ કે 1 વીક, પણ પ્રવાસ પર ચોક્કસથી જવું જોઈએ તો તમારી બેટરી રીએનર્જાઇઝ થશે. પુનિતજી, શું પ્રવાસથી નવી પ્રેરણા મેળવી શકાશે? જો તમે મેન્ટલી પ્રિપેર છો, ઇમોશનલી પ્રિપેર છો તો નવી પ્રેરણા ચોક્કસથી યુનિવર્સ તમને આપી શકે છે. સોરોનું કાર્ડ છે. જો તમે કન્ટિન્યુઅસ પોતાને દુઃખી રાખો છો તો યુનિવર્સ આમાં હેલ્પ નહીં કરે. પણ અન્ડરસ્ટેન્ડિંગ સાથે, એક મેચ્યોરિટી સાથે તમે જ્યારે ટૂર પ્લાન કરો છો અને ઓર્ડિનરી એકદમ ડાઉન ટુ અર્થ થઈને જ્યારે ટૂરને એન્જોય કરો છો, એ પાથમાંથી તમે પસાર થાઓ છો તો ઓટોમેટિકલી નેચર બી તમારી સાથે એક ફ્રેન્ડલી સ્વરૂપે બની જાય છે અને તમને દરેક મુમેન્ટ હેપીનેસ એન્ડ પ્રોસ્પેરિટી એટ્રેક્ટ થાય છે તમારી લાઈફમાં. પુનિતજી, તમને પૂછવા માંગીશ કે શું આ પ્રવાસ જીવનમાં નવી દિશા આપશે? ડેફિનેટલી આ એક જે પ્રવાસ તમારું નજીકમાં પ્લાન થઈ રહ્યું છે એ તમને સૌ પ્રથમ તો પાસ્ટ લાઈફના રિગ્રેશનમાંથી બહાર કાઢશે. ઘણા લોકોને હાઇટથી બીક લાગે છે, ઘણા લોકોને વોટરથી બીક લાગે છે, તો આ જે રિગ્રેશન ને અનવોન્ટેડ ફિયર્સ છે એમાંથી બહાર આવવું હોય તો આ ચોક્કસથી પ્લાન કરજો અને મિસ આઉટ ના કરતા. સાથે સાથે
એડવેન્ચરનું કાર્ડ આવ્યું છે એટલે નવી દિશા. જે એક પ્રશ્ન છે, હવે લાઈફમાં રોબોટિક ને મોનોટોનસ તમે કન્ટિન્યુઅસ કાર્ય કરતા આવ્યા છો અને ખરેખર તમારી લાઈફસ્ટાઈલ રોબોટની જેમ જ બની ગઈ છે, પણ કંઈક એડવેન્ચર, કંઈક નવીનતા લઈ આવશો, ટ્વિસ્ટ લઈ આવશો તો એ તમારા જીવનને નવી દિશા ચોક્કસથી આપશે અને કંઈક નવું શીખવા મળશે અને સાથે એક નવા અનુભવ સાથે તમે તમારા કામ પર પાછા આવશો અને એ નવી ઉર્જા સાથે આવશો. પુનીતજી, જ્યારે આપણે આ પ્રવાસની વાત કરી રહ્યા છીએ ત્યારે ખોજમાં આપણા દર્શક મિત્રોને જણાવશો કે જે મેષ રાશિના જાતકો છે એમના માટે આ પ્રવાસ કેવો રહેવાનો છે, કે પછી એમનો જે પ્રવાસ છે એ કેટલા સમયમાં થવાનો છે? એમનો પ્રવાસ શેરિંગનું કાર્ડ આવ્યું છે એટલે બહુ જ પોઝિટિવ રહેવાનું છે. એમને જે કંઈ કંપની કે એસોસિએશન સાથે પ્રવાસ કરવાનું પ્લાન કરી રહ્યા છે એ એમની સાથે બહુ જ પોઝિટિવ શેરિંગ કરશે. એક મોમેન્ટ્સ, હેપી મોમેન્ટ્સનું એક એટમોસ્ફિયર બનશે અને સાથે સાથે એમને બધા જ ફ્રેન્ડલી ટ્રીટ કરશે અને કેટલા સમયમાં તો વિથિન નેક્સ્ટ 4 months એમનું જે ટૂર છે એ પ્લાન થવા જઈ રહ્યું છે. પુનીતજી, વૃષભ રાશિ માટે આપ શું કહેશો? એમનો પ્રવાસ કેટલા સમયમાં પ્લાન થવા જઈ રહ્યો છે? વૃષભ રાશિ માટે કાર્ડ આવ્યું છે રિસેપ્ટિવિટી. રિસેપ્ટિવિટી એટલે 10 દિશામાંથી એમને પોઝિટિવ એનર્જી મળી રહી છે આ ટૂરની પ્લાનિંગ માટે. પણ ઇમ્પોર્ટન્ટ એ છે કે એમને વોટરી એરિયા, કે જ્યાં નદી હોય, સરોવર હોય, સમુદ્ર હોય એવી જગ્યા પર પ્લાન કરશે તો વૃષભ રાશિને બહુ જ પોઝિટિવ એનર્જી મળશે અને એમનું જે છે ટૂર પ્લાન એ નેક્સ્ટ યર એપ્રિલ પછી કરશે. એટલે સમર વેકેશન દરમિયાન કરશે તો વૃષભ રાશિને એકદમ નવી એનર્જી મળશે. પુનીતજી, આગળ આપણે વાત કરીશું મિથુન રાશિ વિશે. તો મિથુન રાશિના જાતકો માટે આપ શું કહેશો? એમનો પ્રવાસ કેટલા સમયમાં થવાનો છે? મિથુન રાશિ, સૌ પ્રથમ તો પોતાને એક્ઝોસ્ટ કરવાનું બંધ કરી દો. એ પોતાને બધા જ કામ કે બધી ડ્યુટી પોતાના પર લેવાની જરૂર નથી. અમુક ડ્યુટીઝ તમે ડિસ્ટ્રીબ્યુટ કરી શકો. તમારા નીચેના એમ્પ્લોઈઝ છે કે તમારા નીચેના કલીગ્સ છે એમને તમે શેર કરશો તો એ લોકો ખુશી ખુશી તમને સપોર્ટ કરશે. હવે જ્યારે ટૂરની વાત આવે છે ત્યારે તમે અગર એકમેવ સેક્રેટરી બની ગયા તો આ ટૂર તમને જ થકાઈ દેશે ને ટૂર પર જતાં પહેલાં તમે બીમાર પડશો. પણ એની ડ્યુટીઝ તમે ડિવાઈડ કરો અને પછી જો તમે એમાં પાર્ટિસિપેટ કરશો તમે બી પોતે એન્જોય કરી શકશો. હવે વાત કરીએ છીએ કે ક્યારે પ્લાન થશે, તો આવનાર 5 મહિના પછી એમનું ટૂર પ્લાન થઈ રહ્યું છે. પુનીતજી, કર્ક રાશિના જાતકોનું ટૂર ક્યારે પ્લાન થઈ રહ્યું છે? કર્ક રાશિનું ટૂર બહુ જ નજીકના સમયમાં એટલે કે ફેબ્રુઆરી મંથમાં, અને એ બહુ જ ફ્રેન્ડલી ટૂર હશે. ત્યાં ઘણા બધા ફ્રેન્ડ્સ સાથે મળીને જશે અને ઇટ વિલ બી અ હિસ્ટ્રી. લાઈક આવું ટૂર પહેલાં ક્યારે અને ક્યાંય નહીં થયું હોય. સિંહ રાશિના જાતકો માટે કેટલો સમય છે? ક્યારે એમનું ટૂર પ્લાનિંગ થવા જઈ રહ્યું છે? સિંહ રાશિ પોતે જ્યારે જંગલનો રાજા હોય તો એ જંગલના રાજામાં લીડરશિપ ક્વોલિટી બહુ સારી હોય છે. એટલે સિંહ રાશિવાળા સૌ પ્રથમ તો ટૂર જાતે પ્લાન કરવાનું એક રિસ્પોન્સિબિલિટી લઈ લેશે તો એ ઝડપથી પ્લાન થશે. પણ સિંહ રાશિવાળાને પ્રોબ્લેમ એક જ આવે છે કે પોલિટિક્સ બહુ નડે. દરેક માઇન્ડસેટવાળા એમને ક્લેશમાં આવતા હોય છે, એમની સાથે કકડાટ થતું હોય તો એમાં કંઈક ન્યૂ એડવેન્ચર કે ટ્વિસ્ટ લઈ આવશે અને કંઈક નવીનતા સાથે ટૂર પ્લાન થાય તો ઝડપથી આ થશે ડિસેમ્બર મંથમાં. એટલે 2025માં જ એ લોકો ટૂર પર જઈ શકશે. 2025માં જ, જ્યારે 2025માં 1.5 મહિનો જેવું જ રહ્યું છે. તો આ ખૂબ જ સારા સમાચાર છે તમારા માટે કે તમે લોકો ટૂંક જ સમયમાં એક ટૂર પર જઈ રહ્યા છો અને એમાં ઘણા બધા મિત્રો બનાવજો, ઘણા બધા જે મોમેન્ટ્સ છે એ માણજો, એટલે તમારી જે ટૂર છે એ આનંદદાયક બની જશે. પુનીતજી, આપણે આગળ વાત કરીશું કન્યા રાશિ વિશે. તો કન્યા રાશિના જાતકો માટે શું પરિસ્થિતિ છે? એ લોકોનો પ્રવાસ ક્યારે થવા જઈ રહ્યો છે? કન્યા રાશિવાળાને સૌ પ્રથમ ગાઈડન્સ છે ટૂર માટે કે પોતાના વિંગ્સ ફેલાવવાની જરૂર છે. પોતાના પંખને જ્યાં સુધી નહીં ફેલાવો ત્યાં સુધી લોકો તમારા ટેલેન્ટ કે તમારી કલાને જોઈ નહીં શકે. હવે ટૂર પર તમે જઈ રહ્યા છો તો તમારી અંદર જે એક્સ ફેક્ટર છે કે કાંઈક યુનિક ટેલેન્ટ છે એને લોકોની સામે એક્સપ્રેસ જરૂરથી કરજો. ત્યાં શાય થઈને બેસશો તો તમારું ટૂર ફેલિયર સાબિત થશે અથવા નકામું સાબિત થશે. વાત કરીએ ટૂર પ્લાનિંગના ટાઈમની તો જાન્યુઆરી મંથથી માર્ચ મંથ કન્યા રાશિ માટે બેસ્ટ ટાઈમ છે ટૂર્સ માટે અને 1 નહીં 2 નહીં 3 ટૂર એ લોકો કરી શકશે. ઓ માય ગોડ, સિંગલ નહીં, ડબલ નહીં, લેકિન ટ્રિપલ.
3 ગુના ટૂર, મતલબ 3 ટૂર તમે કરવા જઈ રહ્યા છો. એની જ સાથે પુનીજી આપણે આગળ વાત કરીશું તો તુલા રાશિ માટે પ્રવાસ ક્યારે થવા જઈ રહ્યો છે? તુલા રાશિ માટે મંથ આવ્યું છે માર્ચ. માર્ચ મંથ ઇઝ ધ બેસ્ટ મંથ ફોર તુલા રાશિ ટુ પ્લાન ધ ટૂર. પણ સાથે કાર્ડ છે એલર્ટિંગ કાર્ડ, બર્ડન. એ ટાઈમે પ્લાન કરતાં એમના પર બર્ડન આવશે, પણ બર્ડન લેવાની જરૂર નથી. તુલા રાશિ પોતે બેલેન્સની રાશિ છે ને એમને બધું જ સારી રીતે બેલેન્સ કરતાં આવડે છે. તો હાર્મનીમાં બધાને એક રસમાં લઈને આગળ વધવું છે અને મોતીઓની માલા બનાવી છે તો એ મધુર રસ તમારી અંદર સાક્ષાત હાજર છે, પણ એને પ્રોપર એ ટાઈમે યુઝ કરવાની જરૂર છે. રાશિચક્રમાં આપણે આગળ વાત કરીશું વૃશ્ચિક રાશિ વિશે. તો એમનો પ્રવાસ ક્યારે થવા જઈ રહ્યો છે પુનીતજી? વૃશ્ચિક રાશિ માટે અત્યારનો જે સમય છે એ રિબેલિયસ ચાલે છે, એટલે ક્યાંક ને ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ ઊભા થાય છે કલીગ સાથે, ફેમિલી મેમ્બર્સ સાથે. પણ ગભરાવાની જરૂર નથી. એક શોર્ટ બ્રેક બી લેશો અને નવેમ્બર મંથ ખતમ થાય એ પહેલાં જ એક શોર્ટ ડ્રાઈવ પર બી જઈ આવશો ને તો તમારું માઇન્ડ એકદમ રિલેક્સ થઈ જશે. એટલે ઇન્સ્ટન્ટ તમે જેટલું બને એટલું વહેલા એક ડ્રાઈવ પર જઈ આવો અને નેચર નજીક થોડા કલાકો બી વિતાવશો તો તમારી એનર્જી રીએનર્જાઇઝ થશે. ધન રાશિના જાતકો માટે આપ શું કહેશો? એ લોકોનો પ્રવાસ ક્યારે થશે? ધન રાશિ માટે નેક્સ્ટ યર કમ્પ્લીટલી પ્રવાસ માટે લખેલું છે, પણ એ પ્રવાસ એમને ક્રિએટ કરવું પડશે. આઈડિયા એમની પોતાની હોવી જોઈએ, કોઈ એમને લઈ નહીં જાય સાથે. એમની આઈડિયા હશે તો લોકો ડેફિનેટલી એમની સાથે જોડાશે. રાશિચક્રમાં આગળ આવે છે મકર રાશિ. તો પુનીતજી આપ જણાવશો કે મકર રાશિના જાતકો જે છે એમનો પ્રવાસ ક્યારે થવા જઈ રહ્યો છે? સૌ પ્રથમ મકર રાશિ માટે આધ્યાત્મિક પ્રવાસ લખ્યું છે. ધ માસ્ટરનું ડિવાઇન કાર્ડ આવ્યું છે, એટલે આધ્યાત્મિક પ્રવાસ મકર રાશિને એકદમ રીએનર્જાઇઝ કરશે ને એક નવું ફલ આપશે કે નવી ઉર્જા આપશે. હવે એમના જે ટૂરનું પ્લાનિંગ થઈ રહ્યું છે એ જાન્યુઆરી પછી, આવતા વર્ષે જાન્યુઆરી પછી ક્યારે બી પ્લાન કરશે તો એમનું ટૂર ફેલિયર નહીં જાય. કુંભ રાશિના જાતકો ક્યારે જઈ રહ્યા છે એક ટૂર પર? કુંભ રાશિના જાતકો અગેન ધ ક્રિએટર, એ લોકો પોતે મેનેજમેન્ટ ક્વોલિટી ધરાવે છે અને કુંભ જેનો ઘડો ભરાયેલો હોય એને ક્યારેય કોઈ ચિંતા ના હોય, એ પોતાનાથી સેટિસ્ફાઈડ કે સંતુષ્ટ હોય છે. તો એ સેલ્ફ કે સોલો ટૂર કરશે ને તો એમના માટે બહુ પોઝિટિવ છે. અને એ ટૂરનું જે પ્લાનિંગ છે 20 જાન્યુઆરી પછી 3 મંથ્સની અંદર એ કરી શકે છે. તો એના માટે એમને એક પોઝિટિવ ટ્રાન્સફોર્મેશન લાવવાની જરૂર છે અને સોલો ટ્રાવેલિંગથી એ જરૂરથી આવશે. પુનીતજી છેલ્લી રાશિ એટલે કે મીન રાશિ. તો મીન રાશિના જે જાતકો છે એમના માટે ટૂર ક્યારે પ્લાન થવા જઈ રહ્યો છે? મીન રાશિ માટે સૌ પ્રથમ તો છે કપલ ટૂર, કેમ કે મીન રાશિ એ બે માછલીઓનું જે સિમ્બોલ હોય છે એ બે એકબીજા સાથે જ્યાં સુધી ટ્યુનિંગમાં નહીં હોય, એક સિન્ક્રોનાઇઝેશનમાં નહીં હોય ત્યાં સુધી મીન રાશિ માટે લાઈફમાં એક સ્ટેપ આગળ વધવું મુશ્કેલ હોય છે. એટલે તમે તમારા પાર્ટનર સાથે, લાઈફ પાર્ટનર અથવા તમારા બેસ્ટ ફ્રેન્ડ સાથે બી તમે ટૂર કરશો તો આ બહુ જ પોઝિટિવ રહેશે. ટાઈમ પીરિયડની વાત કરીએ તો નેક્સ્ટ યર જૂનથી ઓગસ્ટ વચ્ચેનો સમય બહુ જ પોઝિટિવ છે અને ડેફિનેટલી પ્લાન કરશો તો તમારા બે વચ્ચેની જે મીઠાશ છે બહુ જ વધશે. જી પુનીતજી, આપણે રાશિચક્ર વિશે વાત કરી કે કોને કેટલા સમય પછી પ્રવાસમાં એ લોકો જઈ રહ્યા છે, કે એમનો પ્રવાસ કેવો રહેવાનો છે, કે કઈ દિશામાં જે દર્શક મિત્રો છે એ લોકોએ પ્રવાસ પર જવું જોઈએ. તો પુનીતજી એક નાનકડું આપણે રેપિડ ફાયર કરીએ કે દર્શક મિત્રોએ કઈ સાઈડ જવું જોઈએ, કે કઈ રીતે એ લોકોએ જે ટ્રીપ છે એ પ્લાન કરવી જોઈએ. શ્યોર. તો શરૂ કરીએ આપણું રેપિડ ફાયર. તો પુનીતજી જણાવશો પહાડો કે દરિયો? દરિયો. દરિયામાં જવું જોઈએ તમારે દર્શક મિત્રો. અગેન વિદેશ કે દેશી ટ્રીપ? વિદેશ. શાંતિભર્યો પ્રવાસ કે એડવેન્ચર? એડવેન્ચર. ગ્રુપ ટ્રાવેલ કે સોલો ટ્રીપ? ગ્રુપ ટ્રાવેલ. પણ અત્યારે તો સોલો ટ્રીપનો જમાનો ચાલી રહ્યો છે. હા, પણ આ વર્ષ જે આવનાર વર્ષ છે એ એનું ટોટલ છે 1 અને 1 એટલે સૂર્ય, અને સૂર્યનું પ્રભુત્વ શું હોય એ સૌને ઉજાગર કરે છે અને સૌના ઉપર રોશની એટલે પોઝિટિવ પ્રકાશ નાખે છે. તો સૌને સાથે લઈને ચાલશું તો આવનાર વર્ષ સૌ માટે પોઝિટિવ રહેશે. અગર કોઈ જગ્યા રિવિઝિટ કરવી હોય તો એ કઈ છે?
કોઈ જગ્યા રિવિઝિટ કરવી હોય તો ત્યાં વોટર બોડી હોય એ તમારા માટે પોઝિટિવ રહેશે, એ તમારા ઇમોશન્સને રિલીઝ કરી દેશે. પુનીતજી, છેલ્લો પ્રશ્ન, છેલ્લો રેપિડ ફાયર રાઉન્ડ. ત્યારે દર્શક મિત્રો માટે ટેરો મુજબ આગામી ટ્રીપ સ્પોન્ટેનિયસ હશે કે પ્લાન્ડ હશે? પ્લાન્ટ હશે. ઓકે, આ રેપિડ ફાયર ખૂબ જ સુંદર રહ્યો છે. દર્શક મિત્રો, તમે પણ જાણી ગયા છો કે તમારે કઈ તરફ જવાનું છે, કઈ દિશામાં જવાનું છે. દરેક પ્રવાસ ફક્ત જગ્યા બદલવાનો અનુભવ નથી, એ મનની ઉર્જા, નવી દિશા અને આંતરિક શાંતિ તરફનું પગલું છે. તો ટેરો આપણને બતાવે છે કે ક્યારે, કયા અને કેવી રીતે એ સફર આપણું જીવન બદલાવી શકે છે. આ હતી આજની ખોજ, ટેરોની દુનિયા મિસ પુનીત જીલુલા સાથે. ફરી મળીશું આવતીકાલે બપોરે 1:30 કલાકે નવા પ્રશ્નો, નવી ઉર્જા અને નવી ખોજ સાથે. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી અને શોધતા રહો તમારી આંતરિક ખોજ. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.